બનાસકાંઠા જિલ્લામાં પોલીસની સરાહનીય કામગીરી. થરાના યુવકનું અપહરણ કરી લૂંટ કરનાર 5 શખ્સોને ઝડપી પાડ્યા. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના થરામાં ભાવેશ દેસાઈ નામના વ્યક્તિને ટેક્સ વિના સોનાનું બિસ્કિટ આપવાની લાંચ આપી મિત્રએ જ તેના સાથીદારો સાથે રાખી મિત્રનું જ કર્યું હતું અપહરણ. કારમાં અપહરણ કર્યા બાદ ભાવેશ દેસાઈ પાસે રહેલા 5 લાખની લૂંટને આપ્યો અંજામ. થરા પોલીસ મથકે અપહરણ વિથ લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં 5 શખ્સોને દબોચી લીધા. પાલનપુરનો કિરણ અમૃતભાઈ ઠાકોર, અમદાવાદ વસ્ત્રાલના પાર્થ શૈલેષભાઈ વાઘેલા, અમદાવાદના અર્જુન રણજીતસિંહ ઝાલા, અમદાવાદના પૃથ્વીરાજ ઘનશ્યામભાઈ મસાણી દરબાર, પાલનપુરના વિકાસ મહેશભાઈ મકવાણાને પોલીસે ઝડપી પાડી કિરણ ઠાકોર પાસેથી ₹4,97,000નો મુદ્દામાલ રિકવર કરી વધુ કાર્યવાહી હાથ ધરી. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. 21/9/2024 રોજ થરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રબારીને કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા સોનું સસ્તામાં આપવાની લાલચ દેખાડી અને તેમની સાથે એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે તેમને એક 5 લાખ રૂપિયાનું બિસ્કિટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે, જ્યાં આ 5 જેટલા આરોપીએ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને રાધનપુર તરફ ભગાડી જાય છે, જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે. ત્યારબાદ ફરિયાદી ડરી જતાં થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક્ટ કરવામાં આવે છે. અમારા થરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા તુરંત આ વસ્તુની કોગ્નિઝન્સ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ 5 આરોપીને પકડી પાડવામાં આવે છે. આ ઉપરાંત તેમની પાસેથી જે 5 લાખ રૂપિયા અને આ ઉપરાંત જે સ્વિફ્ટ ગાડી હતી એમ તેને કુલ 9,15,000નો તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે. જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકોર, જે મુખ્ય આરોપી છે, તેનું રહેવાનું જે છે એ પહેલાં થરા હતું ને હાલમાં અમદાવાદ મુકામે રહે છે. એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા, અર્જુનસિંહ ઝાલા, પૃથ્વીરાજ મસાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પાલનપુર રહે છે. આ 5 ઈસમોએ ભેગા થઈ અને આ ઘટનાને અંજામ આપેલો હતો. જી બિલકુલ, આમાંથી જે 3 આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલાં પણ ગુના રજીસ્ટર્ડ થયેલા છે, જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પહેલાં 4 જેટલા ગુના, અર્જુનસિંહ ઉપર 1 ગુનો અને વિકાસ ઉપર આની પહેલાં 4 જેટલા ગુના નોંધાયેલા છે.